જેમ જેમ તમારી એસઆઈપીની પ્રોસેસ લાંબી થતી જશે ત્યારે જ તમને એમાં પૈસા મળશે. તમે 1 કે 1.5 વર્ષમાં જો કોઈ પણ એસઆઈપીનું ગમે ત્યારે ગમે એ પીરિયડમાં નો ડાઉટ તમને કોઈક વાર બહુ માર્કેટ સારી હોય ને કન્ટિન્યુ 6-7 મહિનામાં બહુ સારું રિટર્ન દેખાતું હોય, માર્કેટ ખૂબ વધી એટલે દેખાડશે. પણ જ્યારે જ્યારે એવો સમય આવે ને તો સમજી લેજો કે હવે માર્કેટ ખૂબ પડવાનું છે અને આવતું 1 કે 1.5 વર્ષ છે એ તમારી પરીક્ષા લેવાનું છે. 1.5 વર્ષમાં તો અમારો 1 રૂપિયો પણ વધ્યો નથી, અથવા માંડ 2 કે 3% અને 4% રિટર્ન મને મળ્યું છે. એસઆઈપી જેને પણ કરવી હોય, જ્યારે પણ કરવી હોય, જેની સાથે પણ કરવી હોય અને જ્યાં પણ કરવી હોય, એ એક લાંબા ગાળાની પ્રોસેસ છે. તમારા ક્વિક મની અથવા ક્વિક રિટર્ન માટેની જગ્યા નથી કે ખરેખર મને આવું રિટર્ન મળેલું છે કે નહીં, સાચું છે કે નહીં. તો એવા મેં સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ એ ઘણા જણને મોકલ્યા છે. એસઆઈપીનું રિઝલ્ટ મળશે પ્રોવાઇડેડ તમારે 5-6 વર્ષ સુધી જોવાનું નથી. એસઆઈપી એક ઇન્વેસ્ટમેન્ટની મેથડ છે. એસઆઈપી માર્કેટ ટાઈમિંગ કરવાની જરૂર નથી. એસઆઈપી જે છે એ લોંગ ટર્મ પ્રોસેસ છે, 5-7-10 વર્ષની પ્રોસેસ છે, અથવા તમારા ગોલ બેઝ સાથેની પ્રોસેસ છે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. આજે એક ખાસ જરાક કામ તો એવું સરસ વિષય છે કે થોડીક સારું એ લાગશે અને મને મજા આવે છે. ઘણા લોકોને એવા આવ્યા કે ધર્મેશભાઈ તમે વાત તો મોટી મોટી કરો છો કે એસઆઈપીનું રિટર્ન તમને 12-15% સરસ રીતે મળશે, તમારા પૈસા 10 વર્ષમાં આટલા થશે, 15 વર્ષમાં આટલા થશે. અહીંયા 1.5 વર્ષમાં તો અમારો 1 રૂપિયો પણ વધ્યો નથી, અથવા માંડ 2 કે 3% અને 4% રિટર્ન મને મળ્યું છે. તો આ પ્રશ્નના જવાબ માટે હું ખાસ આ વખતે તમારી સાથે વાત કરવા માગું છું કે એક એસઆઈપી જેને આપણે વાત કરીએ છીએ, તમને ખ્યાલ હોય કે મેં જ્યારે પણ તમને વાત કરેલી છે એસઆઈપીની, ત્યારે મેં વાત કરેલી હતી કે એસઆઈપી જેને પણ કરવી હોય, જ્યારે પણ કરવી હોય, જેની સાથે પણ કરવી હોય અને જ્યાં પણ કરવી હોય, એ એક લાંબા ગાળાની પ્રોસેસ છે. તમારા ક્વિક મની અથવા ક્વિક રિટર્ન માટેની જગ્યા નથી. એ ક્વિક રિટર્ન માટેનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય છે મ્યુચ્યુઅલ ફંડમાં, ધીરે ધીરે કટકે જેમ જેમ તમારી પાસે પૈસા આવે છે તમે ટુકડે ટુકડે એને ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો આ એક પ્રોસેસ છે. જેમ જેમ તમારી એસઆઈપીની પ્રોસેસ લાંબી થતી જશે ત્યારે જ તમને એમાં પૈસા મળશે. તમે 1 કે 1.5 વર્ષમાં જો કોઈ પણ એસઆઈપીનું ગમે ત્યારે ગમે એ પીરિયડમાં નો ડાઉટ તમને કોઈક વાર બહુ માર્કેટ સારી હોય ને કન્ટિન્યુ 6-7 મહિનામાં બહુ સારું રિટર્ન દેખાતું હોય, માર્કેટ ખૂબ વધી એટલે દેખાડશે. પણ જ્યારે જ્યારે એવો સમય આવે ને તો સમજી લેજો કે હવે માર્કેટ ખૂબ પડવાનું છે અને આવતું 1 કે 1.5 વર્ષ છે એ તમારી પરીક્ષા લેવાનું છે. હવે ફોર્ચ્યુનેટલી જેણે છેલ્લા 1 કે 1.5 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એસઆઈપીનું, તો સમજી લેજો એની પરીક્ષા ઓલરેડી ચાલુ છે અને ચાલુ થઈ ગઈ છે. તો એને તમે પોતાને લકી ગણો, પોતાને એમ સમજો કે ના હું ખરેખર બહુ નસીબદાર છું કે મેં પહેલે જ સમયમાં આવીને સીધી મેં મારી પરીક્ષા દઈ દીધી. કેમ કે પરીક્ષા પછીનો સમય જે આવશે હવે એટલો સરસ આવશે કે તમને એમ થશે કે સારું થયું મારા ખરાબ દિવસો, ભલે આપણે એમ વાત કરતા હોય, હું તો ખરાબ દિવસો મજાકમાં કહું છું, પણ ખરાબ દિવસો ઇન ધ સેન્સ કે તમને અત્યારે 1.5 વર્ષમાં કાંઈ રિટર્ન ન મળ્યું, તમને એમ થયું મારું ઇન્વેસ્ટમેન્ટ ફેલ ગયું છે. પણ હકીકતમાં એસઆઈપીનો મેઇન ઉદ્દેશ્ય શું છે, જે અમે તમને 8 કે 10 વર્ષની વાત કરીએ છીએ, અથવા એમ કહે છે ઘણી વાર કે 5 વર્ષથી ઉપર હોય તો સારું, તો જ તમને આમાં રિટર્ન મળશે. તો એનું કારણ શું છે? તો એનું કારણ હંમેશા એવું હોય છે કે જેમ તમે જ્યારે કે જેમ માર્કેટ પડેલી હોય અથવા માર્કેટ ન ચાલતી હોય, બરાબર, ત્યારે તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એની સામે તમને નંબર ઓફ યુનિટ્સ વધારે મળતા હોય છે. માર્કેટ જેટલી વોલેટાઇલ એટલા તમારે નંબર ઓફ યુનિટ્સ મેળવવાની શક્યતા વધુ હોય, રાઈટ. હવે અત્યારે તમે જેમ માર્કેટ પડે તમને નંબર ઓફ યુનિટ વધારે મળે તો તમારે યુનિટ વધારે ને વધારે ભેગા થાય છે. એટલે 4-5 વર્ષ પછી કે 3-4 વર્ષ પછી જ્યારે પણ માર્કેટની સાયકલ જ્યારે અપમૂવ થાય, ઉપર તરફ જવા લાગે, ત્યારે તમારી પાસે યુનિટ વધારે હોવાના કારણે એની જે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આવે છે, એનું જે રિટર્ન તમને દેખાય છે ને, એ એવું ચમત્કારિક હોય છે. તમને એમ થશે કે અરે આ ચમત્કાર સાચું છે કે ખોટું છે. તો ત્યારે તમે એમ કહેશો ધર્મેશભાઈ કામ કરો, મને વેલ્યુએશન રિપોર્ટ મોકલો ને. વેલ્યુએશન રિપોર્ટ મોકલે તો ઘણા જણ તો કંપનીમાં જઈને કન્ફર્મ કરાવે છે
કે ખરેખર મને આવું રિટર્ન મળેલું છે કે નહીં, સાચું છે કે નહીં. તો એવા મેં સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ એ ઘણા જણને મોકલ્યા છે. ભૂતકાળની વાત કરેલું છું. પછી તો જેમ જેમ બધાને ખબર પડી ગઈ, સમજી ગયા. પણ જેટલા લોકો નવા લોકો છે કે જેણે 1-1.5 વર્ષથી એસઆઈપી ચાલુ કરેલી છે, તો એસઆઈપીનું રિઝલ્ટ મળશે, પ્રોવાઇડેડ તમારે 5-6 વર્ષ સુધી જોવાનું નથી. એસઆઈપી એક ઇન્વેસ્ટમેન્ટની મેથડ છે. એસઆઈપી માર્કેટ ટાઈમિંગ કરવાની જરૂર નથી. એસઆઈપી એટલે માર્કેટમાં ટાઈમ દેવાની જરૂર છે. રાઈટ. તો આ 3 વસ્તુ તમે એસઆઈપી. અને ચોથી વસ્તુ, એસઆઈપી એટલે ગોલ બેઝ. જો તમારું કોઈ ગોલ અથવા કોઈ કામ માટે જોડાયેલી નહીં હોય, જોડાયેલી ઇન ધ સેન્સ કે માની લો કે તમે એસઆઈપી કરો છો, શેના માટે કરો છો? તો કે આ મારા રિટાયરમેન્ટ માટે છે, આ મારા દીકરીના લગ્ન માટે છે, કે આ દીકરીના મારા એજ્યુકેશન માટે છે. તો એની સાથે એ જોડાયેલી તમારી એસઆઈપી હશે તો જ તમને એસઆઈપીમાં સરસ મજાનું રિટર્ન મળશે અને તમે તમારી જે ધારેલી રકમ છે એ તમને મળશે. તમારા ધારેલા જે સપનાઓ છે એ પૂરા થશે. જરૂરી એટલું કે તમે કોઈને કોઈ ગોલ સાથે એનું પ્લાનિંગ કરીને એની સાથે એનો કોન્ટેક્ટ કરીને રાખો, એની સાથે એને તમને એમ કહો ને કે મેચ કરીને રાખો, મિક્સ કરીને રાખો કે મારે આ ગોલ માટે જ છે, એની પહેલાં હું નહીં જોઉં, તો તમને એસઆઈપીમાં સારામાં સારું રિટર્ન મળશે. અને અમે દર વખતે તમને કહીએ છીએ એસઆઈપી જે છે એ લોંગ ટર્મ પ્રોસેસ છે, 5-7-10 વર્ષની પ્રોસેસ છે, અથવા તમારા ગોલ બેઝ સાથેની પ્રોસેસ છે. ઘણાના ગોલ એવા હોઈ શકે કે ભાઈ મારે 3 જ વર્ષમાં ગાડી લેવી છે, તો યસ, તો 3 વર્ષ માટેની એસઆઈપી એવી હોય કે તમારું ગાડી પણ આવી જશે અને તમને નુકસાની પણ નહીં જાય. તો એ તમારે નક્કી કરવાનું છે કે આ એસઆઈપી કયા ગોલ માટે છે. કેમ અમે લોકો જે સ્કીમનું સિલેક્શન કરીએ એ જ પ્રમાણે કરીએ કે તમારા ગોલ સાથે મેચ થતી હોય. રાઈટ. તો સ્કીમ સિલેક્શનનું બહુ મહત્ત્વનું છે. તમે કેવા વ્યક્તિ સાથે, કેવા અનુભવી વ્યક્તિ સાથે કામ કરો છો એ મહત્ત્વનું છે. તો આવા ઘણા બધા એવા પાસા છે કે તમને જો એને ધ્યાનમાં રાખશો તો તમને એસઆઈપીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં સારામાં સારું રિટર્ન મળશે. એટલે હવે ફરીથી જ્યાં પણ જેની પણ સાથે એસઆઈપી કરો, જરૂરી નથી તમે મારી સાથે કરો, પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે એને લાંબા ગાળા માટે કરજો. એને કોઈ પણ એક લક્ષ્ય સાથે બાંધીને રાખજો અને સમય લાંબો આપજો. સ્કીમનું સિલેક્શન સારું થાય, અનુભવી વ્યક્તિ હોય, આવા 4-5 વસ્તુને તમે મેક શ્યોર કરજો અને એની પછી એસઆઈપી કરજો. હું તમને ચોખ્ખું કહું છું, બધાની સામે હજી પણ તમે ક્યારેય પણ નાસીપાસ નહીં થાવ, તમે ક્યારેય પણ દુઃખી નહીં થાવ. મને ખબર છે મારા 20 વર્ષ 21 વર્ષના અનુભવથી કે જેણે પણ 5-7 વર્ષ એસઆઈપી રાખી છે એને એનું ફળ મળ્યું જ છે, એને ધારેલું પરિણામ મળ્યું જ છે. રાઈટ. તો આ વસ્તુને ખરેખર યાદ રાખજો અને જ્યારે પણ એસઆઈપી કરો ત્યારે આ 5-7 વ્યક્તિનો ખ્યાલ રાખજો. તમને સારામાં સારું વળતર મળશે અને તમારા દરેક સપના સાકાર થશે. રાઈટ. તો આ વસ્તુને યાદ કરજો. જો વાત સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને મને પ્રેરણા આપજો. That's all from my side. Again, thanks to watch this video. Thank you.